નમસ્કાર, હું છું સૌરભ ચાવડા એન્ડ વેલકમ ટુ ઉડાન ઇન્સ્ટિટ્યૂટ. તો આજે આપણે પીએસઆઈ પેપર 2 વિશે વાતો કરશું કે એની અંદર તમારા જે ડર, તમારા કન્ફ્યુઝન્સ, તમારા ડાઉટ્સ એ કઈ રીતના દૂર કરવા, તૈયારી કઈ રીતના ચાલુ કરવી, ક્યાંથી ચાલુ કરવી, શું શું કરવું પડશે, સાવ નથી આવડતું તો શું કરવાનું, થોડું બહુ આવડે છે સર, લખવાની પ્રેક્ટિસ જ કરવી છે, કઈ રીતના કરવું, સેલ્ફ ઇવેલ્યુએટિંગવાળી વસ્તુ છે, મારે કોઈ ચેક મને નથી કરી આપતું તો શું જોવું, કઈ રીતના મને ખબર પડશે. આ બધું આપણે આજે ડિસ્કસ કરશું, ક્લિયર કરશું કે યસ, હવે પીએસઆઈ પેપર તો આ વખતે મને ટાઈમ મળ્યો છે તો હું એને નહીં મૂકું. કેમ કે આપણને બી ખબર છે ગઈ ભરતીમાં પણ આ જ ગેમ ચેન્જર હતું અને આવનારી ભરતીમાં બી આ જ ગેમ ચેન્જર થશે. તો આ વખતે હું પહેલાંથી જ આની પ્રિપેરેશન વ્યવસ્થિત રીતે ચાલુ કરું અને એ બી મને ક્યાંય ડર ના લાગે ને હું ક્યાંય અટકું નહીં એ રીતના. ચલો જોઈએ કઈ કઈ વસ્તુઓ છે, તૈયારી કઈ રીતના કરવી એ આપણે જોશું. ઓકે, બેસ્ટ માર્ક્સ, કોમ્પિટિટિવ એક્ઝામ છે, એક્ઝામનું નેચર કોમ્પિટિશનવાળું છે, તો સારા માર્ક્સ લાવવા મારા માટે જરૂરી છે. પીવાયક્યુ એનાલિસિસ, ખાસ જ્યારે તમને ખબર હશે કે પીવાયક્યુ શબ્દ અહીંયા ગુજરાતમાં બોલવાનું ચાલુ આપણે કરાવ્યું છે કે પીવાયક્યુઝ. તમને એક બેઝિક વસ્તુ બતાવું કે સાયન્સ એન્ડ ટેકની આપણી બુક છે, આ ગુરુ બુક રેવન્યુ તલાટીને પ્રાઉડલી કહું છું કે આ બુકની અંદર જે બી સિલેબસનો ટોપિક છે એ સિલેબસ તમારી બીજી કોઈ એક્ઝામમાં અગર એ ટોપિક હોય તો એના ક્વેશ્ચન્સ આમાં કવર થાય છે. કોઈ બી એક્ઝામ તમે લઈ લો, પીએસઆઈ કોન્સ્ટેબલ માટે બી આવું જીએસનો આપણે અલગથી પ્રોગ્રામ લાવશું, બટ અત્યારે કહું છું આ બુક બની છે સિલેબસ પ્લસ પીવાયક્યુઝ પરથી. કહીને જ્યારથી આ ફિલ્ડમાં આવ્યો છું ત્યારથી કહું છું કે પીવાયક્યુઝ કરો. તો પીવાયક્યુઝ આમાં આપણે શું જોવાનું છે કે મેઇન્સ માટે, ડિસ્ક્રિપ્ટિવ માટે પીવાયક્યુનું એનાલિસિસ કઈ રીતના કરવું થોડુંક અલગ થઈ જાય, અને પ્રિલિમ્સ માટે જે એમસીક્યુવાળી એક્ઝામ છે એમાં કઈ રીતના કરવું એના માટે અલગ આખો વિડીયો લાવીશ કે એમસીક્યુવાળી એક્ઝામની પ્રિપેરેશન કઈ રીતના કરવી, ઓબ્જેક્ટિવ જે છે આપણું પેપર 1 છે એની તૈયારી કઈ રીતના કરવી. પણ હાલ અત્યારે મેઇન્સ માટે ડિસ્ક્રિપ્ટિવનું શું કરશું એ જોઈએ. આપણે ઉડાનમાં શું કરશું, ફ્રી પ્રોગ્રામ છે, બહુ સરસ ફ્રી પ્રોગ્રામ છે, પેડ પ્રોગ્રામ બી આવશે. અત્યારે પેડ પ્રોગ્રામ કોઈ નથી બટ આવશે. કઈ રીતના બધું કરવાનું છે આપણે આગળ જોઈએ. પહેલાં એક ઓવરવ્યૂ લઈ લઈએ. બધી નવી ટેકનિક્સ આપણે શીખવાની છે. તમે જોતા હશો કે આ ઇન્ટ્રોડક્શન આ 5 રીતે કરાય, બોડીમાં આ 5 રીતે થાય, કન્ક્લુઝન આ 5 રીતે થાય. હવે લોકો શીખે છે, અહીંયાથી લોકો શીખે છે, લોકોએ આ બધું સર્ચ કરવાનું ચાલુ કર્યું. કેમ કે જ્યારે સ્ટુડન્ટ ડિમાન્ડ કરે કે આ આવું શીખડાવે છે તો મને બી આવું કંઈક શીખડાવો, તો ઓબ્વિયસલી એક બાર ઉપર થાય છે કે ભાઈ યસ, હવે બધાને કંઈક સારી વસ્તુ જોઈએ છે. તો એ બધી ટેકનિક્સ, એ બધી વસ્તુઓ તો આપણે અહીંયાથી કરશું જ. બટ એની પહેલાં આપણે એક પીએસઆઈનું ઓવરવ્યૂ લઈ લઈએ, આપણું જે પેપર છે એનું. બરાબર, ચલો સર પેપર કેમ અત્યારે તમે ડિસ્કશન કરવાના હતા, આ બધું તમે અત્યારે લઈને બેઠા, મને ડર લાગે છે. સાચું કહું છું, એકદમ બેઝિક વસ્તુ. આ કેમ અત્યારે પેપર અહીંયા લીધું છે કે તમને બધાને પેપર જોવાથી ડર લાગે, ક્વેશ્ચન્સ જોવાથી ડર લાગે. તમને હજી કહું છું કે પીવાયક્યુઝ કહું છું, તમને ક્વેશ્ચન સોલ્વ કરવાનું કહું છું. આ શબ્દો મારા જેટલા બી સ્ટુડન્ટ્સ મારી પાસેથી ભણ્યા બધાને ખબર હશે કે એક દર વખતે કહેતા હોઉં કે જેની એક્ઝામ છે ને એની તૈયારી કરો. એક્ઝામ શેની છે તો કે ભાઈ એમસીક્યુની છે, તો એમસીક્યુની તૈયારી કરો. એક્ઝામ શેની છે, ડિસ્ક્રિપ્ટિવની છે, તો લખો. તમે શું કરો છો, વાંચ કરો છો, અને તમે ક્વેશ્ચન પેપર જોવા જ નથી માંગતા, તમે ક્વેશ્ચન્સ જોવા જ નથી માંગતા. ક્વેશ્ચન જોઉં તો મારી અંદર એક ડર આવી જાય, મને એવું લાગે કે હું હારી ગયો. એટલે આપણે શું કરીએ કે વાંચીએ, બુકો વાંચીએ, ચોપડીઓ વાંચીએ, આ કન્ટેન્ટ પેલું કન્ટેન્ટ, પણ જ્યારે એને એકચ્યુઅલી પ્રેક્ટિકલી મૂકવાનો ટાઈમ આવે ત્યારે આપણાથી પોસિબલ થતું નથી. અને આના લીધે જ, આ વસ્તુના લીધે કોમ્પિટિશન એકચ્યુઅલીમાં ઘટી જાય છે. કે જે લોકો થોડુંક બી લખે છે, જે લોકોને થોડુંક બી લખતા ફાવી ગયું છે, એ લોકોને સારા માર્ક્સ મળી જાય. બરાબર, તો એટલા ક્વેશ્ચન પેપર જોવાનું છે. બહુ આપણે આજે હેવી નહીં જઈએ આ બધી વસ્તુઓમાં, ધીરે ધીરે થોડીક વસ્તુઓ તમને હું સમજાવીશ. ચલો, પહેલાં છે આપણા નિબંધ, એસે રાઇટિંગ, નિબંધ લેખન. ભયની ફિલસૂફી, કાયદાની અમલીકરણમાં સમસ્યા હલ કરવા, માનસિકતા પર છે. વ્યવસ્થા જાળવવા માટે કાયદો પૂરતો છે. કટોકટી વ્યવસ્થાપનમાં પોલીસનું ઉત્તરદાયિત્વ, કરુણા અને સહાનુભૂતિ. આ એક ફિલોસોફિકલ છે. આમાંથી કોઈ બીજા આપણે કહી શકીએ કે ફિલોસોફિકલ એટલા હેવી નથી. આ એક આપણે જોઈએ આગળ અને કઈ રીતના આપણે સોલ્વ કરી શકીએ એ બી. એના પછી આ છે ગદ્યખંડ આપ્યો છે, એમાંથી આપણે આ ગદ્ય સંક્ષિપ્ત કરવાનું છે. એના પછી આ આપણે ગદ્યખંડમાંથી ક્વેશ્ચન્સ છે. શરત, આ ધ બેટ કરીને એન્ટન ચેકોવ નામના એક હતા, આમની ધ બેટ કરીને એક સ્ટોરી છે, એક વાર્તા છે. આ એમનું ગુજરાતી એનું ટ્રાન્સલેશન છે, અને યા તો સાર કહી શકો, સમરી. અને એમાંથી પછી તમને ક્વેશ્ચન આપેલા છે. તો આવી રીતના આપણે જે પ્રેક્ટિસ કરીએ છીએ, જે આવતીકાલથી બીજી પ્રેક્ટિસ ચાલુ બી થવાની છે, અને જૂની પ્રેક્ટિસ તમે જોશો તો આવી જ રીતના જે ક્વેશ્ચન્સ છે એની આજુબાજુમાંથી જ કાઢેલા હોય છે. હવે આપણને પહેલાં તો ખબર પડવી જોઈએ કે આ એન્ટોન ચેકોવ નામના કોઈ માણસની એક ધ બેટ કરીને વાર્તા છે, એમાંથી આ પૂછાયેલું છે. એટલે આવું બધું આ લોકોને ગમે છે. તો આપણે ટ્રાય કરો કે ભાઈ આવું બધું પીવાયક્યુમાંથી એનાલિસિસ, એટલે આવું એનાલિસિસ થયું. હજી તમને બીજું સમજાવું આગળ જઈને. ચલો, આ લેટર અને રિપોર્ટ રાઇટિંગ છે.
ટેકનોલોજી એન્ડ એજ્યુકેશન ઉપરનું પેરેગ્રાફ અને એમાંથી ક્વેશ્ચન્સ. યસ, આ રીસી રાઇટિંગ છે અને આ પેસેજ છે. ગ્રીન બિલ્ડિંગ, એન્વાયરમેન્ટ રિલેટેડ. પેપર જોતા થાવ તમે થોડું, બસ એટલું જ આપણે કરવાનું છે. ગ્રીન બિલ્ડિંગ ઇઝ અ ટાઈપ ઓફ બિલ્ડિંગ દેટ ઇઝ ડિઝાઇન ટુ યુઝ લેસ એનર્જી એન્ડ વોટર. સર, રીડિંગ કોમ્પ્રિહેન્શન કઈ રીતના કરવાનું તમને મારા વિડીયોઝ યુટ્યુબમાં બી મળી જશે અને બેઝિક અત્યારે બી કહી દઉં. રીડિંગ કોમ્પ્રિહેન્શનમાં સ્ટેપ બાય સ્ટેપ આપણે જવાનું. સૌથી પહેલાં શું કરવાનું? ક્વેશ્ચન જોવાના, ક્યારે બી પેસેજ નહીં જોવાનું. રીડિંગ કોમ્પ્રિહેન્શન હોય, પ્રિસી હોય, ટ્રાન્સલેશન હોય, કોઈ બી વસ્તુ હોય, બરાબર. આ બધી વસ્તુ કેવી છે કે એ લોકોએ વસ્તુ જે આપી છે એમાંથી આપણે એમાં જવાબ લખવાના છે. તો આમાં બધાના સ્ટેપ્સ એક જ હશે. જે હું શબ્દ પહેલાંથી કહેતો આવું છું એનું નામ છે કીવર્ડ્સ. કીવર્ડ, આ વસ્તુ શીખી જશો, આ હું તમને શીખડાવીશ બી વિડીયોઝમાં આગળ જતાં. આ શીખી જશો એટલે કોઈ પણ ડિસ્ક્રિપ્ટિવના ક્વેશ્ચનમાં વાંધો નહીં આવે, બરાબર. કેમ? કીવર્ડ એટલે એવી વસ્તુ, એવા શબ્દો કે જે સેન્ટેન્સનો મૂળ ભાગ હોય છે, કે ભાઈ ઓકે આ સેન્ટેન્સ આના પર બેઝડ છે. એક કીવર્ડ તમને મળી જાય એટલે તમે એની આજુબાજુનો સેન્ટેન્સ બનાવતા થઈ જાઓ અને આવી જ રીતના તમારો પેરેગ્રાફ કમ્પ્લીટ થાય. પછી તમારો નિબંધ હોય, તમારે પત્ર લખવાનું છે, કંઈ બી લખવાનું છે, તમને લખતા આવડી જશે. થોટ કઈ રીતના ગોઠવવાના, બધી વસ્તુ હું તમને શીખડાવીશ. હવે જેમ કે આમાં જોઈએ તો આપણે શું કરશું? સૌથી પહેલાં તો કે ભાઈ કીવર્ડ્સ જોશું. રેઇન વોટર હાર્વેસ્ટિંગ ઇન ગ્રીન બિલ્ડિંગ આની વાત કરે છે, બરાબર. તો આ આપણે ખાલી અંડરલાઇન કરશું કે આટલી આની વાત કરે છે. હાઉ ડુ ગ્રીન બિલ્ડિંગ હેલ્પ બોથ એન્વાયરમેન્ટ એન્ડ પીપલ? ગ્રીન બિલ્ડિંગ હેલ્પ એન્વાયરમેન્ટ એન્ડ પીપલ. આ બધા કીવર્ડ્સ છે. બાકી આ બધું આપણે અત્યારે કાઢી નાખીએ. વાય ડુ ગ્રીન બિલ્ડિંગ હેવ પ્લાન્ટ્સ ઓન રૂફ ઓર વોલ્સ? વાય ડુ ગ્રીન બિલ્ડિંગ હેવ પ્લાન્ટ્સ ઓન રૂફ ઓર વોલ્સ? આ મારા છે ગ્રીન બિલ્ડિંગ. ગ્રીન બિલ્ડિંગ કેમ આપણે કરીએ? કેમ કે આના પર જ છે પેસેજ આખો, એટલે તમને બધે તો જોવા જ મળશે જ, એટલે એ જ તમારા ઉપર શોધવાનું છે. ડુ યુ થિંક ઓલ બિલ્ડિંગ શુડ બી ગ્રીન બિલ્ડિંગ્સ? વાય ઓર વાય નોટ? બરાબર. વોટ કુડ હેપન ઇફ મોર ગ્રીન બિલ્ડિંગ્સ આર મેડ ઇન ફ્યુચર? વોટ ઇફ મોર ગ્રીન? હવે ઇન ફ્યુચર આ તમારું થઈ ગયું. ચલો, આટલા 5 ક્વેશ્ચન છે, 2-2 માર્કના ક્વેશ્ચન છે. આની અંદરથી આ એક ક્વેશ્ચન છે ને, આ ક્વેશ્ચન તમારે જાતે એમાંથી લખવાનો છે, તમારા મંતવ્ય લખવાના છે. પેસેજમાં રીડિંગ કોમ્પ્રિહેન્શનના જે ક્વેશ્ચન છે એમાં આવું કીધું હોય તો જ તમારે જાતે તમારું લખવાનું, અધરવાઇઝ ક્યાંય લખવાનું થતું નથી, બરાબર. અને આ ક્વેશ્ચનમાં તમે કંઈ બી લખશો વ્યવસ્થિત, વાય અને વાય નોટ બેવ લખશો, ખાલી લખશો તો બી તમને માર્ક્સ મળશે, બરાબર. ડુ યુ થિંક એટલે આપણે શું વિચારીએ છીએ આવા. હવે આ એક ક્વેશ્ચનનો ટાઈપ છે, બરાબર. આ છે વોટ, હાવ, આ બધું શું છે? તો કે ભાઈ ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન છે. શેમાંથી? તો કે ભાઈ પેસેજમાંથી. આ મારે જાતે લખવાનું છે, બરાબર. હજી આવા ઘણા બધા અલગ અલગ ક્વેશ્ચન આવે, વોકેબવાળા ક્વેશ્ચન આવે, આપણે એ બી કરીશું. દરેક ક્વેશ્ચનને આપણે કવર કરીશું. તમારા મગજમાં એક હવે સેટ થઈ ગઈ સ્ટોરી આની કે ભાઈ કંઈક રેઇન વોટર હાર્વેસ્ટિંગની વાત કરી છે, એન્વાયરમેન્ટ અને પીપલ ઉપર કઈ રીતના હેલ્પ કરે છે, એ લોકોને કઈ રીતના હેલ્પ કરે છે એની વાત છે. પ્લાન્ટ અને રૂફ અને વોલ ઉપર એટલે કે ભાઈ છત ઉપર, દિવાલો પર કેમ આમાં પ્લાન્ટ્સ હોય છે, ઝાડવા કેમ હોય છે નાના નાના. ડુ યુ થિંક ગ્રીન બિલ્ડિંગ શુડ, બધી બિલ્ડિંગો ગ્રીન હોવી જોઈએ? તમને શું લાગે છે, હા કે ના? અને બેઉમાં વાય તમારે કહેવાનું છે, કેમ હા ઓર કેમ ના. વાય, વોટ કુડ હેપન ઇફ મોર ગ્રીન બિલ્ડિંગ્સ? અગર વધારે ગ્રીન બિલ્ડિંગ્સ આપણે ફ્યુચરમાં બનાવીએ છીએ તો શું થઈ શકે, બરાબર. તો બેઝિક આ જ વસ્તુઓ તમને આખી મગજમાં સ્ટોરી સેટ થઈ ગઈ, એ જ સ્ટોરી ઉપર લખી છે, બીજું કંઈ નથી લખ્યું. હવે તમારે શું શોધવાનું છે કે ભાઈ ખબર પડે. અને બેઝિક એવું જ હોય છે, સ્ટાર્ટિંગથી લઈને તમારા ક્વેશ્ચન ગોઠવેલા હોય છે. તમે જોશો ને તો આ ક્વેશ્ચન તમને અહીંયા મળશે. આનો આન્સર ડાયરેક્ટ આ, ઇફ મોર ગ્રીન વિલ સમિટ ધ વર્લ્ડ વિલ બી ક્લીનર એન્ડ હેલ્ધી. આ તમારા 2 માર્ક પાક્કા થઈ ગયા. આખું વાંચવા બેસો ને પછી કન્ફ્યુઝ થાવ અને અહીંયા કદાચ લખ્યું બી હોય મોર ગ્રીન બિલ્ડિંગ્સ એટસેટ્રા અને તમે પછી એમાં કન્ફ્યુઝ થાવ. તો આ એક બેઝિક સ્ટેપ છે. આના પર હું હજી આગળ જઈશ, આના પર આખો વિડીયો વ્યવસ્થિત બનાવીશ કે એના પછી ક્યારે બી રીડિંગ કોમ્પ્રિહેન્શન પીએસઆઈની કોઈ બી એક્ઝામમાં આવે આપણને વાંધો ના આવે, બરાબર. ચલો, અને આ છે ટ્રાન્સલેશન, જીવનમાં મૂલ્યોનું મહત્ત્વ. આ બધું મૂલ્ય, વેલ્યુ, આ બધી વસ્તુઓ છે ને ટ્રાન્સલેશનમાં અને પ્રિસીમાં ક્યાંક ને ક્યાંક તમને વધારે જોવા મળશે, પ્રિસીમાં બી જોવા મળશે. આ મોસ્ટલી ગાંધીજીના પ્રિન્સિપલ બાજુ આપણે જઈએ ને તો એ બધી વસ્તુઓ એ લેતા હોય છે એમાં. તો એના પર બી આપણે પ્રેક્ટિસ પૂરેપૂરી કરવાની થાય છે. હવે કદાચ આ જ પેપર મારે સોલ્વ કરવું છે અને આમ જ મારે સારા માર્ક્સ લાવવા છે, પીએસઆઈ પેપર 2, અને કદાચ આવું જ પેપર છે કંઈક, તો મારી પાસે કઈ કઈ વસ્તુઓ હોવી જોઈએ? આમાંથી 2 વસ્તુ. કન્ટેન્ટ પહેલાં, ઓકે. આ મને ખબર છે કે મારા સ્ટુડન્ટ્સ તમને બધાને હું કદાચ એમ કહીશ કે આ 100 પેજ યાદ કરી લેજો એટલે તમે યાદ કરી લેશો, બરાબર. કંઈક બી રીતે 5 વાર વાંચશો, કંઈ કન્ટેન્ટ તો તમારા બધા પાસે છે, પણ એની સાથે સાથે જોઈશે તમને સ્કિલ્સ, કૌશલ્ય, કે ભાઈ શું લખવાની તમારી પાસે કળા છે, તમે એને ગોઠવી શકો છો. આપણે આગળ એ બી જોઈએ, એનું બી એક્ઝામ્પલ એક લઈએ મસ્ત. માનસિકતા. માનસિકતા એટલે માઇન્ડસેટ. આ માઇન્ડસેટ એટલે કઈ રીતના સર? આ મેં પહેલાં નથી સાંભળ્યું. આ બધું તો બધા વાતો કરે છે, આની વાત કોઈ નથી કરતું. તમે જોજો પીએસઆઈ પેપર 2ની અંદર ક્વેશ્ચન્સ છે પોલીસ રિલેટેડ છે. રેવન્યુ તલાટીની અંદર ક્વેશ્ચન આવે એમાં તમને કહે કે તમે રેવન્યુ તલાટી છો, આ તે એવી રીતના. આમાં તો તમને એસએબી પોલીસ રિલેટેડ પૂછેલા છે.
તો આ જે માઇન્ડસેટ છે તમારે ત્યાં ઊભું રહેવાનું છે એઝ ધેટ ઓફિસર યા તો એઝ ધેટ પર્સન જે તમને બોલવાનું, જે તમને લખવાનું કહે છે કે તમે આ છો. તો એ માઇન્ડસેટ તમારે બિલ્ડ કરીને પેપરમાં લખવાનું છે, ના કે ત્રીજો માણસ બનીને દૂરથી જોઈને. ખ્યાલ આવે છે? તો આ માઇન્ડસેટ આપણે કઈ રીતના બિલ્ડ કરશું, તો કે પ્રેક્ટિસ કરીશું બીજા પીવાયક્યુઝમાંથી મારી એક્ઝામ પ્રમાણે કયા ક્વેશ્ચન્સ હોઈ શકે એની. બરાબર? એ પીવાયક્યુઝ બરાબર તમે એમ કહેશો સર અત્યાર સુધીના એસેના પીવાયક્યુઝ છે તમારી પાસે. હા, એસે અત્યાર સુધીમાં જેટલા બી એસે પૂછાઈ ગયા છે, આ બધા એસેના અત્યારે પીવાયક્યુઝ આપણી પાસે છે. જેટલા બી એસે પૂછાઈ ગયા છે કોઈ બી એક્ઝામમાં હોય, મોસ્ટલી બધી એક્ઝામ મેં કવર કરી દીધી છે. 33 એસે આમાં છે. સમાજ સામાજિક મુદ્દાઓ કલ્યાણ, સાંસ્કૃતિક વારસો અને ઓળખ 18 એસે છે. મૂલ્યો નૈતિકતા તત્વજ્ઞાન 22 એસે છે. આ બધું આપણે ગ્રુપમાં હું અત્યારે નાખી દઈશ, ગ્રુપની લિંક નીચે મૂકી દઈશ. ઓલરેડી છે બટ અત્યારે પાછા હું એડ કરી દઈશ. પીવાયક્યુની એસેની કદાચ બુક ક્યાંય લેવી હોય તો ના લેતા, આ બધું આમાં આવી ગયું છે. આટલા એસે લગભગ ક્યાંય તમને એક સાથે નહીં મળે. અને આ બધા પીવાયક્યુ છે. ઇંગ્લિશ અને ગુજરાતી બંને ભાષામાં મેં લખેલા છે. કોઈને બી કદાચ બીજી એક્ઝામ માટે બી તૈયારી કરવી હોય તો કરી શકે. બરાબર? અત્યારે જે તમે અત્યારે મૂલ્યોવાળો જે ક્વેશ્ચન જોયો આપણે, ફિલોસોફીવાળો જે એસે આપણે જોયો એ તમને આમાં જોવા મળશે ક્યાંક ને ક્યાંક. એટલે એ ક્વેશ્ચન આમાંથી સોલ્વ થઈ જશે તમારો. એન્વાયરમેન્ટ ઉપર છે, બધા એસે તમારે અહીંયા આવી ગયા, હિસ્ટ્રી ઉપર, એજ્યુકેશન પર, અને એના તમારા આ બધા એસેસ છે. ગુજરાતી અને ઇંગ્લિશ બંને ભાષામાં લખેલા છે. બરાબર? તો આ તમારે જોતી હોય તો હું તમને આપી દઈશ. બટ મારી એક્ઝામ માટે કઈ રીતના તૈયાર કરવાનું, તો એ આપણે અહીંયાથી શીખીશું કે મારે રેલેવન્ટ મારી એક્ઝામમાં શું છે એ મારે કરવું છે. બરાબર? તો એને કહેવાય માનસિકતા. આ 3 વસ્તુ હું બિલ્ડ કરાવીશ. ભલે ફ્રી કોર્સમાં હોય, પેડ કોર્સમાં હોય, પણ મારું ટાર્ગેટ એ રહેશે કે તમે આ 3 વસ્તુમાં સક્ષમ થાઓ અને તમારું પેપર સામેવાળાને જોઈએ છે એવું લખો, ના કે મને આવડે છે એવું. પેપર ચેકરને જે જોઈએ ને એ મારે લખાવડાવવું છે તમારી પાસે. બરાબર? હવે આપણા જે બી એસે હતા ને, તમે એકવાર એસે જોજો, તમે સ્ક્રીનશોટ લીધો હશે તો બી, કે આટલું ખાલી થીમ આપણે કરી હોય ને, પોલીસ તંત્ર, કાયદો અને મનોવિજ્ઞાન, આની થીમ આપણે કરી હોય તો બધા એસે આપણે એમાંથી સોલ્વ થાય છે. બરાબર? હવે આનું મંતવ્ય શું, આ કહેવાનું મારું સાર શું છે કે કોક એમ કહે છે ઘણીવાર, દર વખતે કોક સ્ટુડન્ટ એવો હોય છે કે સર 50 એસે એવા આપી દો કે જે ગોખી નાખું બસ. બટ એ જ થઈ ગયું તમારી લકની વાત. એવું બી આપીશ, આપું બી છું દર વખતે, અને એમાંથી આવે બી છે. બરાબર? છેલ્લે એવું બી આપીશ કે ખાલી આટલું આ ફોર્મેટ યાદ કરી લો, કોઈ બી ક્વેશ્ચન આવે ને લખી આવજો. રેવન્યુ તલાટીને તમે જોઈ લેજો, કોઈ બી ક્વેશ્ચન અત્યાર સુધીમાં ગેરંટી સાથે કહું છું એવી રીતના તમને કન્ટેન્ટ કોઈએ નહીં આપીએ. પહેલાં આપણે સ્ટાર્ટ કર્યું કે બ્લેન્ક્સ આપીશું, આવી રીતના આપીશું, એટલે છોકરાઓને મજા બી આવી, પણ બીજા લોકોને મળતું થઈ ગયું. બીજા લોકો બી એવી રીતના કરવા લાગ્યા કે યસ, હવે હું બી આવું કંઈક આપું. તો એક સ્ટેપ ઉપર ગયા આપણે કે હવે એવા પેરેગ્રાફ્સ આપો. ઇંગ્લિશ રાઇટિંગમાં બી એવા પેરેગ્રાફ્સ આપ્યા હતા કે જે કોઈ બી ક્વેશ્ચન આવે ને તમે લખી શકો. ઇમેજ હોય, રિપોર્ટ હોય, નોટિસ, જે તમારે લખવું હોય એમાં તમે એના ક્વેશ્ચન વિડીયોઝ બી તમને મળી જશે, જોજો તમે. તો એવી જ રીતના હું બધું આપીશ ખરી, બટ પહેલાં મારું ટાર્ગેટ એ જ છે કે પહેલાં હું તમને સક્ષમ બનાવું, શીખડાવું. છતાં કોક રહી જાય છે યા તો કોકને ટાઈમનો અભાવ છે, તો એક્ઝામ નજીક આવે ત્યારે એ વસ્તુ હું તમને આપીશ કે ભાઈ હાલે આટલું કરી જજે, તને માર્ક્સ સારા મળશે. બરાબર? એવું બી નથી કહેતો કે પાસ થઈ, માર્ક્સ બી સારા મળશે એનાથી બી. બટ પહેલાં તમે સક્ષમ બનો. આના પછી કોઈ બી એક્ઝામ આવે ને તો પાછું સૌરભ સર પાસે તમારે કોઈને આવવું ના પડે કે આ નિબંધ લેખન મને આવડે છે, પત્ર લેખન મને આવડે છે. એના માટે સક્ષમ બનાવીશ પહેલાં. બરાબર? હવે આની અંદર કઈ કઈ થીમ કવર થાય છે તમે સમજો કે અગર થીમ્સ આપણે કવર કરીએ ને તો બધા એસે કવર થઈ જાય. ખાલી મેં આટલું કર્યું હોય ને તો ભય વર્સિસ કાયદો, જે આપણો પહેલો ક્વેશ્ચન છે, પોલીસની માનસિક સજ્જતા, કે ભાઈ મેન્ટલ હેલ્થ તમે કહો એના રિલેટેડ, માનવ અધિકાર વર્સિસ પોલીસ ફરજ, ઉત્તરદાયિત્વ, અકાઉન્ટેબિલિટી, આ બધી વસ્તુઓ તમારી આમાં કવર થાય. કોઈ બી એસે તમને પૂછી લે, તમે આમાં લખી શકો છો. ટેકનોલોજી એન્ડ ફ્યુચર, ડિજિટલ પોલિસિંગની વાત આવે તો એમાં આવી જશે. સાયબર સુરક્ષા આવી જશે. હમણાં એક પ્રોજેક્ટ હતો, ત્યારે મને યાદ નથી આવતો, બહુ સારો પ્રોજેક્ટ હતો. ચલો, પર્યાવરણ અને વિકાસ, આના પર ક્વેશ્ચન આવી જાય તમારું, તો તમે આમાંથી બધી વસ્તુઓ લખી શકો. હવે આ સર કરું કઈ રીતના, તો હું તમને એ શીખડાવીશ જ્યારે આપણે એસે રાઇટિંગના લેક્ચર લેશું કે યસ આ થીમ કરો ને એમાંથી આપણે આ 10 પ્રકારના એસે લખી શકીએ અને એમાં કયા કયા સેન્ટેન્સ લખી શકીએ એ કરો. બરાબર? આપણી ભણવાની એસે રાઇટિંગમાં ખાસ કરીને ડ્યુઅલ સિસ્ટમ જેવું તમે કહી શકો કે એક બાજુ આપણે ફોર્મેટ્સ જોઈશું કે કયા કયા ટાઈપના ફોર્મેટ આવે છે. કદાચ એમ કહો કે ભાઈ ઇન્ટ્રોડક્શનમાં, તો સર ઇન્ટ્રોડક્શનની અંદર 10 પ્રકારના ઇન્ટ્રોડક્શન લખતા શીખડાવીશ. બરાબર? તમે એમ કહેશો કે સર ઇન્ટ્રોડક્શન, બોડી, કન્ક્લુઝન, આની અંદર હું તમને અલગ અલગ એટલી બધી વસ્તુઓ શીખડાવીશ કે તમે સિલેક્ટ કરીને તમે લખી શકો ઇઝીલી અને તમારા 2 જણના ક્યાંય ને ક્યાંય સેમ ના થાય. બરાબર? ઓકે, આ તો થઈ ગયું સર. હવે એની અંદર કન્ટેન્ટ મારે કઈ રીતના સિલેક્ટ કરો, તો તમારું આ એક પાર્ટ થઈ ગયો. મેં તમને કીધું ડ્યુઅલ સિસ્ટમનો. બીજો પાર્ટ અહીંથી તમારો થઈ ગયો કે ભાઈ એ બધી વસ્તુઓ થીમની અંદર હું કવર કઈ રીતના કરું.
આ થીમમાંથી પૂછાય છે તો હું આ ઇન્ટ્રોડક્શન આ સિલેક્ટ કરું, બોડી પાર્ટમાંથી આ 4 ટાઈપના પેરેગ્રાફ લઉં, ઇન્ક્લુઝનમાંથી આ પેરેગ્રાફ લઈશ અને થીમમાંથી છે તો મારી પાસે કન્ટેન્ટ એનો ભરપૂર છે. આવી રીતના શીખશો તો તમારી પાસે વસ્તુઓ રહેશે. તમને બધું આપી દઈશ, તમને એમ જોતું હોય કે કોર્ટની બુક્સ જોઈએ છે, ડેટા બેંક જોઈએ, બધું અત્યારે ફ્રીમાં જેટલું આપ્યું છે આની પહેલાંની તમે આપણી ગ્રુપમાં પીડીએફ જોજો. જેટલું ફ્રીમાં આપ્યું છે એટલું બી તમને પેડમાં બી તમે નહીં આગળ જોયું હોય એટલી બધી વસ્તુઓ આપી જ છે. બટ જ્યાં ભૂલ એવું લાગે છે કે ભાઈ હવે લાસ્ટ એક્ઝામમાં અમે અહીંયા કાચા પડ્યા હતા, બહુ ઓનેસ્ટલી કહું છું કે લાસ્ટ એક્ઝામમાં ક્યાં કાચા પડ્યા હતા કે ભાઈ આ બધું યુઝ કઈ રીતના કરવું ને એ થોડુંક ક્યાંક કદાચ છોકરાઓને ખબર નહોતી પડી, કદાચ એવું લાગે છે. કેમ કે કોઈક છોકરાઓને એસે જેવા જોઈતા હતા એવા હજી એમણે નહોતા લખ્યા. તો એ વસ્તુઓ આ વખતે હું નહીં થવા દઉં કે યસ કઈ રીતના આપણે આને યુઝ કરી શકીએ, ક્યાં શું યુઝ કરીએ. હું આપી તો દઈશ. અત્યારે જેટલું પીડીએફ ફ્રી મટીરિયલ આપણું અવેલેબલ છે એટલું લગભગ કોઈનું અવેલેબલ નહીં હોય. અને તમે એટલું બી વાંચી લેશો તમારો કોઈ બી ટોપિક કવર થઈ જશે. કેમ કે દરેક વાર પીવાયક્યુઝ અને સિલેબસ પકડીને ચાલીએ. જે બી આ ગુરુ બુક્સ બી કીધી, ગુરુ બુક્સ તમે કોઈ બી આવી જાય ને ટોપિક, સિલેબસ કોઈ બી આવી જાય, સિલેબસનો ટોપિક તમે વાંચી લો, તમારો ક્વેશ્ચન એનાથી બહાર નહીં જ જાય. બરાબર. તો આવી રીતના આપણે શીખીશું એસે રાઇટિંગ, અલગ અલગ વસ્તુઓ, પર્યાવરણ અને વિકાસ હાથી ગયું, સામાજિક સમસ્યા અને ઉકેલ, તો મહિલા સશક્તિકરણ એની અંદર આવી ગયું. આપણે મહિલા સશક્તિકરણ અલગથી શીખીએ પણ આની અંદર આવે છે. બરાબર ને, અહીંયા બી મેં એને એવી રીતે જ લીધેલું છે. જે થીમ આપણી હોય ને, થીમ વાઇઝ હું ડિવાઈડ કરું એટલે થીમની અંદર બધી વસ્તુઓ આવતી હોય. ડન. તો આ પીડીએફ તમને એ બી મળી જશે. યુવાધન અને નશાખોરી, મોબ લિન્ચિંગ અને સહિષ્ણુતા, કે બેઝિક વસ્તુઓ, મેજર થીમ આ છે અને એની અંદર કઈ કઈ વસ્તુ આપણે કરીએ. સાહિત્ય અને દર્શન, તો ભૌતિકવાદ વર્સિસ આધ્યાત્મ, આની અંદર બધું તમને મળશે. ગાંધીજીના મૂલ્યો, એકાંત વર્સિસ એકલતા, તો એકાંત અને એકલતા, આ બધી વસ્તુઓ થવા પછી તમારે આટલું તમે કરી લેશો ને એટલે તમારો કોઈ બી ક્વેશ્ચન પછી તમે રિપોર્ટ રાઇટિંગમાં બી તમે ઇઝીલી લખી શકશો. સાથે સાથે રિપોર્ટ રાઇટિંગ હોય કે પત્ર લેખન હોય ને એના આપણે ક્વેશ્ચન્સ બી એવી રીતના કરશું. હું તમને ક્યાંક ને ક્યાંક એવી વસ્તુઓ એની ઝલકો બી બતાવીશ કે કઈ રીતના શું થાય છે. જેમ કે હમણાં જ આપણે પોલીસ સાથે જ ઇવેન્ટ કરી હતી, અમદાવાદ પોલીસના આપણે ઘણા બધા લોકો હતા આપણી સાથે, કે જેમાં છોકરાઓને આપણે ટ્રાફિક અવેરનેસ વિશે શીખડાયું, પ્લાસ્ટિક પોલ્યુશન ના કરવું જોઈએ એના વિશે શીખડાયું, કે ભાઈ નાના બાળકોથી કઈ રીતના આપણે એ મૂલ્યો એમની અંદર નાખી શકીએ, એમને આપી શકીએ કે યસ આ વેલ્યુઝ તમારે હોવી જોઈએ. તમારા ફાધરને તમે કહેજો. તો અમદાવાદ પોલીસ એમાં બહુ એક્ટિવ છે, એમને બી જોઈએ છે કે આવું કંઈક કરો. આ જ વીકમાં આપણે અહીંયા અમદાવાદમાં એક સ્કૂલમાં પાછી ઇવેન્ટ છે અમદાવાદ પોલીસ જોડે, આપણે સર્વોદય પ્રોજેક્ટ કરીએ છીએ ને એની અંદર. બરાબર. સર્વોદય પ્રોજેક્ટ સાથે તમારે અગર આમાં જોડાવવું છે તો એ મેસેજ કરજો. વોલેન્ટિયર રીતે જોડાવવું હોય તો આમાં વોલેન્ટિયર્સ ઘણા બધા અમારી સાથે જોડાયેલા છે કે ભાઈ ક્યાંક ને ક્યાંક સોસાયટી માટે શું સારું કરી શકીએ. અત્યારે આનો એક પ્રોજેક્ટ ચાલે છે અમદાવાદ પોલીસ સાથે કે જેમાં ટ્રાફિક અવેરનેસ છે, પ્લાસ્ટિક પોલ્યુશન વિશે છે, બીજું ઘણું બધું છે, ગુડ ટચ બેડ ટચ, આ બધી વસ્તુ આપણે એમાં ઇન્વોલ્વ કરવાનું છે કે ભાઈ ઓકે શું કરી શકીએ આપણે હજી, કે જ્યાંથી સમાજને આપણે એક પોઝિટિવ વેમાં ટ્રાય કરીએ લઈ જઈએ. ક્યાંક એવો બી કોન્સેપ્ટ છે આપણો ખાકી મેનનો. તમે સુપરમેન જોયા હશે, તમે સ્પાઈડરમેન જોયા હશે, પણ આ એક છોકરાઓની અંદર આપણે ખાકી મેનનો એક આપણે કન્સેપ્ટ એડ કરીએ, છોકરાઓના માઇન્ડમાં નાનપણથી એડ કરીએ કે યસ આપણા પાસે, આપણી સાથે, આપણી આજુબાજુ જ આવા કોઈ સુપરમેન્સ છે, સ્પાઈડરમેન્સ છે, જેને ખાકી મેન કહીએ છીએ. આ સુપર હીરો તમારી કોઈ બી પ્રોબ્લેમ સોલ્વ કરશે ને તમે ડરો નહીં. અત્યારે જે ક્યાંક ડરનો માહોલ, ક્યાંક કદાચ કોઈ છોકરાઓ ડરતા હોય છે ઘણીવાર. આપણે કેમ કે છોકરાઓને આપણે પેરેન્ટ્સ હોય, આપણે મોટા ભાઈ મોટી બહેન હોય તો આપણે શું કહે પોલીસને બોલાવો, આમ કરું તેમ કરું, પોલીસથી ડરે, પોલીસની ગાડી આવે ડરે. ના, એ આપણે કાઢવો છે ડર. તો આ બી આગળ આવે છે, ઘણી બધી વસ્તુ આગળ આમાં આવશે. તો એ બધું બી આપણે શેર કરશું કે કઈ રીતના આમાં આગળ વધવાનું છે. બરાબર. છેલ્લે આવે છે આપણું વોકેબ. તમારે વોકેબ ડેવલપ કરવાની. વોકેબ એટલે કે ભાઈ આની અંદર હું શું લખી શકું એવી રીતના. બરાબર. કાયદો છે, રૂલ, આ બધી વસ્તુઓ તમારે શીખવા પડશે આવા વર્ષ. તો હું તમને રોજ વોકેબની બી લિસ્ટ આપીશ, યા તો 2-3 દિવસે એક લિસ્ટ આપીશ કે જે તમે અત્યારે શું યુઝ કરતા હતા અને પછી હવે તમારે શું યુઝ કરવાનું છે. તો જેથી તમારું એનરિચમેન્ટ થાય. બધા એસે એનરિચમેન્ટ પ્રોગ્રામ ને બધું ચલાવતા હોય છે, એસે એનરિચમેન્ટ, એટલે આ એનરિચમેન્ટ તમારું થઈ ગયું. ડન. આટલી વસ્તુઓ તમારે, જેમ કે આ જો ટોપર્સ કોપીનું કમ્પાઇલેશન આપણે આ જીપીએસસીની ચેનલમાં છે. યુપીએસસી ટોપર્સ કોપી છે, આની અંદર તમને જીપીએસસી ટોપર્સ કોપી બી મળી જશે. તમે એમાંથી શીખી શકો. તમને જે બી બીજી બધી XYZ PDF જોઈએ છે બધું મળી જશે. આ આપણું ગ્રુપ છે, આ ગ્રુપમાં તમારે જોઈન થઈ જવાનું કે યસ પીએસઆઈ મેઇન્સ ફ્રી આન્સર રાઇટિંગ આવી રીતના છે, આવી રીતના આપણો ફોટો હશે, એમાં જોઈન થજો. એની અંદર બધું શેર કરાવડાવી દઈશ. આ પીએસઆઈ મેઇન્સની રાઇટિંગ માટેનું અત્યારે આ ફ્રી ગ્રુપ છે આપણું. ડન. ચલો, તો આવી રીતના તમારે આખું પેપર જોવાનું થશે. તમારે કોઈ પણ બીજા ક્વેશ્ચન આવે તો એમાંથી જ સોલ્વ થઈ જાય એવી આપણે ટ્રાય કરીશું. આ ક્વેશ્ચન પેપર આપણે જોઈ લીધું. હવે સર આપણે શું કરશું? તમે બધું તો કહી દીધું, મને આ બધું બેસે બી છે મગજમાં, પણ મારે કઈ રીતના તૈયારી કરવી તો એ આપણે જોઈએ.
અને એના માટે મેં કેટેગરાઇઝેશન કર્યું છે. 2 ટાઈપના સ્ટુડન્ટ હું માનું છું કે હોય છે. પહેલાં એવા સ્ટુડન્ટ્સ હોય છે કે જેમને ખાલી આવડે છે, લખતા આવડે છે, બધું ફાવે છે, પ્રેક્ટિસ અને ગાઈડન્સની જરૂર છે. કે સર પ્રેક્ટિસ થોડીક હોય ને, તમે મને કહી દેશો કે યસ આવું 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 કરો, ગાઈડન્સ આપી દેશો તો હું લખી લઈશ, કરી લઈશ. એમના માટે તમારે અત્યારથી જ જે ગ્રુપમાં ફ્રી ટાસ્ક ચાલુ છે એ તમારે જોઈન કરી લેવાના. અને બીજું કે દર અઠવાડિયે યા તો મેક્સિમમ અત્યારે મેં 10 દિવસનું લખ્યું છે, બટ અઠવાડિયે હું પેપર શેર કરવાની ટ્રાય કરીશ. જ્યાં તમને પેપર મોડલ પેપર અહીંયા તમે જોયું હશે. આ મોડલ પેપર પહેલું તો મુકાઈ ગયું છે, પ્રેક્ટિસ ક્વેશ્ચન પેપર 1. હવે બીજું મુકાશે અઠવાડિયા પછી, કે જેમાં તમારે સોલ્વ કરવાના દરેક ક્વેશ્ચન તમારી રીતે. અને પછી એવું નહીં કે આમાં 5 છે તો કોઈ બી એક સિલેક્ટ કરું, 5 લખવાના છે નિબંધ. બટ પહેલાં એક લખો, પછી જે તમારું 3 કલાક પતી જાય એના પછી બીજા તમે લખજો. બધું આખું પેપર તમને એવું લાગશે કે PSI પેપર 2 જ લખો છો આજથી જ. ખ્યાલ આવે? અગર તમે એક બેઝિક વસ્તુ કહી દઉં, જે છોકરું એમ કહેશે ને કે સર મેં આવા 30 પેપર લખી નાખ્યા છે, હા, એ પાસ થઈ જશે. તમને બધાને જોતું ને હિન્ટ આપો, સર મને ક્લુ આપો, મારે ક્યાંથી કરવું, મને કંઈક IMP આપી દો. આ છે 30 પેપર ફૂલ લેન્થ. આ 30 પેપર લખવા માટે તમારે પહેલાં કેટલી બધી વાર એના ક્વેશ્ચન્સ લખવા પડશે. આખા 30 પેપર તમે લખો. પહેલું પેપર લખો, કંઈ નહીં આવડે. બીજું પેપર લખો, થોડુંક આવડશે. ત્રીજું પેપર લખો, ધીમે ધીમે સુધરશો. 30માં પેપરે પહોંચશો ને એટલામાં તો તમે બીજા બધા કરતાં કેટલું વધારે લખી લીધું હશે ને કેટલું વધારે તમે સમજી ગયા છો. લખશો તો અંદર માઇન્ડસેટ બિલ્ડ થશે, માનસિકતા બિલ્ડ થશે કે યસ આવું હું લખીશ ને તો સામેવાળાને નહીં સમજાય, આવું લખવું પડશે. લખશો જ નહીં ને તો એવું થશે કે યાર આ તો બધું આવડે જ છે મને. લખશો ત્યારે ખબર પડશે કે સામેવાળાને શું સમજાશે. એટલે જ જે બી ટાસ્ક આપવું એ તમારે લખીને મને મોકલવાના છે, ગ્રુપમાં મોકલવાના છે. કે ભલે અહીંયાથી હું 2 દિવસે બી ચેક કરું, ટ્રાય કરીશ કે હું ચેક કરવાનું તમને ચેક કરીને આપું. બધાને હું ગેરંટી નથી આપતો, પણ ચેક કરવાની ટ્રાય કરીશ. વિડીયોમાં આપણે એવું હોય તો ચેક કરશું. બટ લખશો નહીં ને તો હજી કહું છું પાસ નહીં થાવ. કદાચ કોઈક હશે એવા કે ભાઈ ઓકે થઈ જાય, અમે સર ના લખીએ ને તો વેલ એન્ડ ગુડ ભાઈ, તમારું થઈ જાય. બટ મારે એવું નથી થતું. અને 99.9% સ્ટુડન્ટ્સ એવા છે કે લખશે નહીં, એને પ્રેક્ટિસ નહીં થાય, એ પાસ નહીં થાય. 30 ફૂલ લેન્થ ટેસ્ટ, આ ટાર્ગેટ રાખો. 30 ફૂલ લેન્થ ટેસ્ટ મારે લખવી છે. બરાબર? મને તમે મોકલજો કે સર આ પેપર 1, પેપર 2, પેપર 3, જ્યાં સુધી 30 પેપર પતે ને ત્યાં સુધી સર હું લખું છું. ભલે કોઈ બી ઇન્સ્ટિટ્યૂટના લખો, પેપર 30 પેપર મેં સર લખ્યા. અને પછી મને બતાવજો કે તમારાથી કેટલાના સારા માર્ક્સ આવે છે. ખ્યાલ આવે છે શું કહું છું? તો લખવા પર ફોકસ કરો. આજથી જ જે બી ટાસ્ક આપું છું લખીને મોકલો. ના આવડે તો 2 લીટી લખીને મોકલો. બરાબર? એવા ટાસ્ક આપીશ બી નહીં હેવી કે તમને ના ફાવે. બહુ ઇઝી, મજા આવશે તમને. આવી રીતના આખું પેપર હોય છે. અને એની સાથે સાથે થોડા જ સમય પછી એનું આખું તમારે કઈ રીતના પેપર લખવું જોઈએ એ બી તમને આપું છું. કે ભાઈ સૌથી પહેલાં તમે સિલેક્ટ કરો, પછી કોઈ બી આમાંથી નિબંધ સિલેક્ટ કરો છો, એમાં પછી કઈ વસ્તુ આમાં આપણે એડ કરશું. આની થિંકિંગ પ્રોસેસ શું હોવી જોઈએ? અગર આપણે સાયબર ક્રાઇમવાળો નિબંધ લખીએ છીએ તો આ લખીએ છીએ તો એની થિંકિંગ પ્રોસેસ શું હોવી જોઈએ? જસ્ટિસ ડીલે, જસ્ટિસ ડિનાઇડવાળું જે બેઝિક છે. હજી કહું છું, ક્વેશ્ચન છે ને કોઈ બી ટફ નહીં આવે. પેપર 2માં ડિસ્ક્રિપ્ટિવમાં કોઈ બી એક્ઝામ આજ સુધીની જોઈ લો, કોઈ બી એક્ઝામમાં ટફ ક્વેશ્ચન નથી આવતા. ક્વેશ્ચન ઇઝી જ આવે છે. કેમ? કેમ કે લખવાનું છે. મને રિપોર્ટ કહેશે કે આની રિપોર્ટ લખો. અરે એવું તો નથી કીધું ને કે તમે ત્યાં ગયા જ છો, એકચ્યુઅલમાં જે ગયા હોવા જોઈએ. ના, તમારે ઇમેજિન કરવાનું છે કે ત્યાં આ માણસ જાય છે એઝ અ પોલીસ ઓફિસર તો એ શું શું જોવે. એવી રીતના હવે એમ કીધું વાઇબ્રન્ટ ગુજરાત પર લખો. વાઇબ્રન્ટ ગુજરાતનું મેં વાંચ્યું બી નથી રિપોર્ટ માટે, અને હું ક્યારેય ગયો બી નથી. તો પણ મને ખબર પડવી જોઈએ કે મારું માઇન્ડસેટ એ હોવું જોઈએ કે વાઇબ્રન્ટ ગુજરાતની અંદર શું શું હોઈ શકે. જેટલું મને આજુબાજુમાંથી ન્યૂઝ મને ખબર છે એ જ એ લોકોને જોઈએ છે. બરાબર? તમારી GSની ફેક્ચ્યુઅલ નોલેજ એ લોકો તપાસી લે છે. ક્યાં? તો કે ભાઈ MCQમાં. અહીંયા તમારી ફેક્ચ્યુઅલ નોલેજ, તમે કહેશો ને ફેક્ટ, આ એક વસ્તુ હજી કહી દો. કેટલી ફેક્ટ લખીએ? 5 ફેક્ટ લખીએ તો 5 માર્ક વધારે મળે, એવું નથી હોતું. તમારું કોઈ બી સેન્ટેન્સ હોય એસેની અંદર તમે જે બી લખો છો, બરાબર, આજે હું કંઈ બી લખી દઉં XYZ, એ સાચું છે કે ખોટું એ કેવી રીતે ખબર પડે? તમે જ કહો મને. આજે એસે મારે તો કોઈ બી ટૉપિક પર હું નિબંધ લખું છું, સામેવાળાને એની અંદર જે વસ્તુ હું લખું છું કે ભાઈ આપણે એમ લખી દઈએ કે ભાઈ ફલાણા ગામમાં આવું કંઈક થયું હતું. બરાબર? હવે તમે જ્યારે એ બધી વસ્તુઓ લખો છો તો એ ખબર કેવી રીતે પડશે કે ભાઈ એ સાચું છે? બરાબર? તો તમારે એને ક્યાંક ને ક્યાંક સ્ટ્રક્ચરાઇઝ કરીને એને જોર આપવું પડશે કે યસ આજે હું લખું છું એ સાચું છે. એને તમે એક બેઝ આપો. એ બેઝ તમારી થઈ ગઈ કે કોઈ ફેક્ટ એના વિશે, કોઈ ડેટા એના વિશે તમે આપો છો, કોઈ એક્ઝામ્પલ એના વિશે તમે આપો છો.
અને એટલે જ તમારો કોઈ બી પેરેગ્રાફ તમે આજે જોશો, કોઈ બી ટોપર કોપી ઉપાડી લો, કોઈ બી ટોપર્સને પૂછી લો, કોઈ બી ફેકલ્ટીઝને પૂછી લો, બહુ સારા સારા ફેકલ્ટીઝ છે આપણા ગુજરાતમાં કે જે તમને શીખડાઈ શકે લખવાનું. બટ એમને કોઈને બી પૂછશો તો એક જ વસ્તુ કહેશે કે હા, ફેક્ટ, એક્ઝામ્પલ્સ, ડેટા અહીંયા આવી રીતે લખાય. કેમ કે એને એ સબસ્ટેન્શિએટ કરે. તમે જે વસ્તુ કહો છો એ સાચું છે, હું નથી કહેતો. તમે તમારી રીતે જાતે થોડી કહી શકશો, બરાબર? હું ના કહી શકું તો શું કહેશો કે ભાઈ અહીંયા આ રિપોર્ટ, અહીંયા આ ડેટા, અહીંયા આ 2 એક્ઝામ્પલ આ થઈ ગયા છે, અને એના લીધે તમને સારા માર્ક્સ મળે, બરાબર? આજે હું તમને એમ કહી દઉં કે અહીંથી પ્લુટો પર જવાનું પોસિબલ થઈ ગયું છે, તમે માનશો? નહીં માનો. પણ હું એમ કહું કે ભાઈ નાસાની રિપોર્ટ છે કે પ્લુટો પર તમે 2030માં જઈ શકશો. એક એક્ઝામ્પલ આપું છું, બરાબર? જૂન મહિનાની નાસાની રિપોર્ટ છે, જૂન 2025ની, કે પ્લુટો પર તમે 2035માં જઈ શકશો. આ થઈ ગયું સબસ્ટેન્શિએટ. હું નથી કહેતો, નાસા કહે છે. અને નાસા એવી સંસ્થા છે કે જે બધા ઓળખે છે. એટલે આપણે એ બી ધ્યાન રાખવાનું કે ખૂણા ખાપડામાંથી આપણે શોધીને આવીએ એવું નથી કરવાનું. તો સામેવાળો બી કહેશે કે આ તો મને બી નથી ખબર શું છે. કંઈક તો એવું હોવું જોઈએ ને કે જેને ખબર પડે. આવું બેઝિક જ લખવાનું છે. પેપર બહુ ઇઝી હશે. લખતા કઈ રીતના, જે માઇન્ડસેટ, માનસિકતા બિલ્ડ કરવાની છે એ કઈ રીતના કરશું એ આપણે શીખીશું અહીંયા, બરાબર? એના માટે હું તમને આ વાંચન માટે જે આખું એનું કહી શકો કે ભાઈ મોડલ આન્સર્સ કે બધું તમને હું સાથે આપીશ. બધા ક્વેશ્ચનનું, બધા, દરેકે દરેક ક્વેશ્ચનનું. યસ, આમાં આટલું લખી શકો તમે, વધારે બી લખવાનું છે, બટ બેઝિક આટલી વસ્તુઓ તમે લખી શકો એવી વસ્તુ તમને આપું છું, બરાબર? લેટર હોય તેની અંદર શું શું વસ્તુઓ તમે લખી શકો. ક્લિયર? પછી શબ્દ ભંડોળ, જે મેં તમને કીધું હતું, એ બી તમે યુઝ કરી શકો આમ, કે ભાઈ જનભાગીદારી, આ બધી વસ્તુઓ તમને બીજે ક્યાંય તમે ડાયરેક્ટલી શીખશો તો બી કદાચ 500 વર્ડ આપી દઉં તમારે નહીં સેટ થાય. પણ જ્યારે તમે કોઈ વસ્તુ લખો છો એની સાથે શીખડાવીશ કે આ સેન્ટેન્સમાં અહીંયા યુઝ કરો તો તમને ખબર પડશે. નિગરાણી, દેખરેખ, સર્વેલન્સ, સંકલન, કોઓર્ડિનેશન, વહીવટીતંત્ર, એડમિનિસ્ટ્રેશન, આ બધી વસ્તુ, નિવારણ, રિડ્રેસલ, સોલ્યુશન. હવે આમાં થાય શું કે આ નિવારણ આપણે કોઈ દિવસ રોજ આપણે યુઝ નથી કરતા, એના લીધે આપણને એક્ઝામમાં બી નથી યાદ આવતું. તો રોજ યુઝ કરવા માટે હું અહીંયા તમને દર વખતે આપીશ કે યસ, આમાં નિવારણ યુઝ કરી શકો. એવું નહીં કે અહીંયા આપી દીધું તો બીજા પેપરમાં નહીં આપું. ત્યાં ક્યાંક યુઝ થતું હશે તો આપીશ ત્યાં બી, બરાબર? સૂચન, મંતવ્ય, અભિપ્રાય, એ બધી વસ્તુ, સૂચન, સજેશન આપો, સહાનુભૂતિ, એમ્પેથી, સપોર્ટ, બરાબર? આ બધી વસ્તુ આપણે શીખવાની છે. સેમ વસ્તુ અહીંયા બી છે. પ્રીસી રાઇટિંગ, રીડિંગ કોમ્પ્રિહેન્શન, ટ્રાન્સલેશન, એસે, બધું જ હશે આપણું કીવર્ડ્સ પર. જેવા આપણા કીવર્ડ્સ બનાવતા તમે થઈ જશો એટલે સમજી લો તમે રાજા. તમને કોઈ બી વસ્તુ આપી દઉં, તમે લખતા થઈ જશો. ને આપણે ધીરે ધીરે અહીંયા શીખીશું. ડન? તો આપણા આવી રીતના પ્રેક્ટિસ પેપર આવશે. પ્રેક્ટિસ પેપર તમારે લખવાના છે. અગર નથી લખાતા આખા તો ભલે 6 કલાકમાં લખો, પણ લખીને મને મોકલજો. સિરિયસ કેન્ડિડેટ્સ છો, પાસ થવું છે તો આ કરવું પડશે, યાદ રાખો. અધરવાઇઝ કોઈ વાંધો નથી. તમારે જેમ ઠીક લાગે તમે તમારી રીતે કરો. જેમ લાસ્ટ ભરતી કોઈ બી મેઇન્સ આવે છે એમાં તમે જે કરો છો એવી રીતે. પણ હજી કહું છું કે લખશો નહીં તો પાસ નહીં થવાય, એ એટલી મને ખાતરી છે, એટલી મને ખબર છે. ને અહીંયાથી જેટલા સ્ટુડન્ટ્સને ટ્રેન કર્યા છે, જેટલો પાસ્ટ એક્સપિરિયન્સ છે, એના બેઝિસ પર કહું છું, લખીને જ આ પેપર ફોડાશે. ડન? તો એક એવા લોકો હોય છે કે જે લોકોને પ્રેક્ટિસ કરવી છે તો ચાલુ કરી દો અત્યારથી જ. બેઝિકથી ચાલુ કરીશ. અહીંયા તમારે જે બી ટાસ્ક, ફ્રી ટાસ્ક છે, રેવન્યુ તલાટીથી ચાલુ છે, એની પહેલાંની એક્ઝામ્સથી ચાલુ છે. અત્યાર સુધીનું જેટલું બી ફ્રી મટીરિયલ, જેટલું ક્વોલિટી મટીરિયલ અવેલેબલ છે, તમે બધાના મેસેજ એક જ હોય છે, સર આ ફ્રીમાં ના આપવાના પૈસા લો. જે બુક્સ ફ્રીમાં આપી છે, તમે ક્યાંય ગુરુ બુક આપણી રીડ કરજો. જેણે ક્યારે બી નથી રીડ કર્યું ને કોઈ સબ્જેક્ટ, એને બી વાંચવામાં મજા આવશે. એવી રીતના બુક્સ બનાવેલી છે. સ્ટોરીઝ ઇન્વોલ્વ છે, રોલ પ્લેઝ ઇન્વોલ્વ છે. કોઈ બુકમાં તમને જોવા નહીં મળે કે એમાં રોલ પ્લે છે. કે સાયન્સ એન્ડ ટેક તમે વાંચો છો તો તમને એક એન્જિનિયર બનાવીને મૂકે છે ત્યાં કે ભાઈ આ હવે તમે બોલો આમાં તમે શું કરશો. એનું રીઝન એ છે કે પહેલી વાર કોઈ એવી બુક બની છે કે જે તમને પ્રિલિમ્સ પ્લસ મેઇન્સ માટે તૈયાર કરે છે. PSI માટે બી બુક્સ આવશે પણ એની વાર લાગશે. પણ આવી બુક્સ તમને ક્યાંય નહીં જોવા મળે, બરાબર? તો આ વસ્તુઓ તમે સમજો, એને યુટિલાઇઝ કરો અને આવી રીતે પ્રિપેરેશન કરવાનું ચાલુ કરો. અને PSI માટે શું કરું સર? તો ટાસ્ક ડેલી આપું છું, એમાં ગ્રુપમાં જોડાઓ, ગ્રુપમાં લખો, ગ્રુપમાં સેન્ડ કરો. એકબીજા જોઈ શકે, એકબીજા ભાઈ ભલે રિવ્યૂ કરે, એકબીજા બી કહેશે કે ભાઈ આ તારી ભૂલ છે, આ તારું, એમાં કોઈ આડું બોલે છે તો એ મારી જવાબદારી, આપણે એને કાઢી નાખશું. તમારે કહેવાનું કે સર આ હેરાન કરે, એટલે આપણે એને કાઢી નાખવાનું, બરાબર? કોઈ છોકરાએ ભણવા સિવાય કોઈ બીજી મગજમારી કરવાની નહીં. મને જોઈએ છે કે એક એવું ગ્રુપ બને કે જેની અંદર ખાલી PSI પેપર 2ની જ વાતો ચાલે છે અને PSI પેપર 2નું અત્યારથી લખાણ ચાલુ થઈ ગયું છે. બીજા એવા સ્ટુડન્ટ્સ છે કે જે લોકોને બેઝિકથી શીખવું છે, ટાસ્ક ડેફિનેટલી ચાલુ કરો.
સાથે સાથે યુટ્યુબ ઉપર આપણી સિરીઝ આવશે. દરેક ક્વેશ્ચન માટે મેગા લેક્ચર્સ, પીએસઆઈ પેપર 2 માટે બધી વસ્તુ આવશે યુટ્યુબ ઉપર જ. જ્યારે બી આવે જોડાઈ જાવ એમાં, એ જોવો, શીખો એમાંથી કે યસ શું કરવાનું છે, અને પાછું જોવો ક્વેશ્ચન મેં કયા ક્વેશ્ચનમાં શું ભૂલ કરી હતી. લખશો નહીં તો નહીં મેળ પડે. હજી કહું છું, જેમને બેઝિકથી શીખવું છે એમને બી. સર કોઈ કોર્સ છે? હા, કોર્સ બી આપણે કરીએ છીએ, બટ એમાં વાર લાગશે. હજી અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ બી જાય. કેમ કે હજી એ કોર્સમાં જે મારે વસ્તુ આપવી છે એ મેં થોડીક ડિસાઇડ કરી છે, થોડીક હજી મારે એમાં સેટ કરવું છે કે હજી એક્સ્ટ્રા વસ્તુ મારે કંઈક મૂકવી છે એમાં. એ બી હમણાં બતાવું. આપણે કઈ રીતના આગળ વધશું. ડેલી આન્સર રાઇટિંગ ગ્રુપ છે, બેઝિકથી આપણે ચાલુ કરવાનું છે. બાયોમાં તમને લિંક મળી જશે, તમે જોજો. ક્યાર સુધી કરવાનું કે ભાઈ 10 દિવસ જ્યાર સુધી મોડલ પેપર હું આપું ને, 30 મોડલ પેપર તમે ના લખી લો, જે દર 10 દિવસે એક મોડલ પેપર આપું છું, જ્યાં સુધી 30 મોડલ પેપર તમારા ના લખાઈ જાય ત્યાં સુધી સર કરવાનું. પછી ભલે તમે મૂકી દો કે હવે સર હવે નથી લખતો, ડન, હવે જ્યારે એક્ઝામ આવશે ત્યારે લખીશ. બરાબર. તમારે કોઈને એવું છે કે સર આ તમે 5 મોડલ પેપર આપ્યા તે મારે પતી ગયા, બીજા છે તો મેસેજ કરજો. ટ્રાય કરીશ કે તમને પર્સનલી એક એક્સ્ટ્રા સેન્ડ કરી દઉં. મારે બનાવવું હોય તો હું અત્યારે અઠવાડિયામાં બીજા 7 મોડલ પેપર તમને આપવું પડે. એનાથી તમને ટેન્શન આવે, મગજ પર જોર પડે. દર 10 દિવસે એક મોડલ પેપર મળશે. અને એનું કારણ બી એ છે કે કોઈ બી છોકરો અગર મારી સાથે 30 દિવસ સુધી જોડાય છે, 30 દિવસ સુધી, તો એ 30 દિવસની અંદર ભલે ક્યારે બી સ્ટાર્ટ કરે છે, આજે સ્ટાર્ટ કરે છે, 5 તારીખે સ્ટાર્ટ કરે, 10 તારીખે સ્ટાર્ટ કરે, 30 દિવસની અંદર એવી પ્રિપેરેશન એની કરાવીએ કે એણે પાછું આ પેપર ઉપાડવું ના પડે. એણે મોડલ પેપર બી લખી લીધા હશે, એણે દરેક કમ્પોનેન્ટને બી અલગથી તૈયાર કરી લીધા હશે, પ્રેક્ટિસ બી કરી લીધી હશે, એકબીજાના ક્વેશ્ચન્સ બી એણે જોઈ લીધા હશે. એટલે એવું નહીં થાય કે આજે નિબંધ આપ્યો તો રોજ નિબંધ જ કરશું આપણે 15 દિવસ સુધી. ના, થોડું બધું આપણે કવર કરીશું બેઝિક્સથી. ખ્યાલ આવે છે શું કહું છું? બધી વસ્તુ આપણે ધીરે ધીરે આમાં કવર કરવાની છે. કોઈ તમારે એટલું કહી દઉં કે આટલું જેટલું આમાં બેઝિકમાં જે ટાસ્કમાં જેટલું આપું છું ને એટલું બી તમને ક્યાંય બીજે શીખવા નહીં મળે અત્યારે હાલ. કેમ કે આગળનો એક્સપિરિયન્સ એ રીતના છે, કઈ વસ્તુ તમને જોઈએ એ ખ્યાલ છે ને, એ પ્રમાણે અત્યારે ટાસ્ક બિલ્ડિંગ કરીએ છીએ. ડન. ચલો, કોર્સ સર. હા, કોર્સ આવવાનો છે. કોર્સમાં કઈ વસ્તુ આવશે? સૌથી મેઇન વાત જે છે એનું આ રીઝન કોર્સનું એ છે કે ભાઈ સ્ટેપ વાઇઝ લર્નિંગ હશે. તમને એવી રીતના શીખવાડવામાં આવશે. લેટર રાઇટિંગ છે, આ 5 સ્ટેપ. રિપોર્ટ રાઇટિંગ છે, આ 5 સ્ટેપ. પ્રીસી રાઇટિંગ છે, આ 5 સ્ટેપ. નિબંધ છે, આ 5 સ્ટેપ. 5 હોય, કોઈમાં 7 હોય. જે તમે રેવન્યુ તલાટીમાં જોયું હશે કે ક્યારેય અત્યાર સુધી મને નથી લાગતું કે આખા ઇન્ડિયામાં એવી રીતના કોઈ શીખડાવે કે એક્ઝામમાં ક્વેશ્ચન જોવો એટલે એક ટેબલ બનાવી લેવાનું. લેટર રાઇટિંગની અંદર જોવાનું કે ભાઈ તમે અહીંયા તમે શું છો તો એ લખી દેવાનું, સામે કોને લખો છો આ લખી દેવાનું, શેના માટે લખો છો એ લખી દેવાનું, કઈ તારીખ હોઈ શકે, શું મુદ્દો છે, બસ આટલું તમે આ ટેબલ ભરી લીધું. આ તમારું થઈ ગયું કીવર્ડ ટેબલ. આના પરથી ફોર્મેટ પ્રમાણે આખો લેટર આરામથી લખાઈ જાય. સારામાં સારો. કદાચ હું જાતે મારી રીતે આના વગર લખું, ફોર્મેટ વગર, તો એટલો સારો ના લખી શકું. કેમ કે મેં એક રિસર્ચ કરીને બધું બનાવેલું છે વસ્તુઓ. બરાબર. ડેલી પ્રેક્ટિસ એક્સરસાઇઝ એમાં હશે, યસ હશે. વર્ડ્સ હશે, વર્ડ્સમાંથી સેન્ટેન્સ કઈ રીતે બનાવાય, એમાંથી પેરેગ્રાફ કઈ રીતના બનાવે, એની એક્સરસાઇઝીસ હું આપીશ તમને. કન્ટેન્ટની અલગથી બુક હશે, એની અંદર જે તમે વિચાર્યું હશે એ બધી વસ્તુઓ તમને મળશે. લગભગ 99% કોઈને એવું નહીં થાય કે સર આ કદાચ એક ખૂટે એવું લાગે છે. ડેટા, ફેક્ટ, તમે જે ફ્રીમાં અત્યારે આપણે આપેલું છે એ જોઈ લેજો. એનાથી તો કંઈક સારું વધારે આપીશ. એટલું બી તમે અત્યાર સુધી ક્યાંય નહીં જોયું હોય, મને ખ્યાલ છે. બરાબર. એસે રાઇટિંગના આજે ફ્રી આજે તમને એસે રાઇટિંગના પીવાયક્યુઝ આપ્યા ને, આની સાથે જ આના આન્સર્સ, એની અંદર દરેક થીમમાં કઈ વસ્તુઓ, કઈ ફેક્ટ્સ, કોટ્સ, કોઈ અલગથી કોઈ એના મુદ્દાઓ હોય યા તો કોઈ અલગ કન્સેપ્ટ્સ હોય, એ બધી વસ્તુ ઇન્ક્લુડેડ છે. આના સિવાય બીજું તમારે બુક્સ જોતી હોય, ફિલ્મ્સ જોતા હોય કે ફિલ્મ્સમાંથી હું શું લખી શકું, એ બધી વસ્તુ આપણે આપણા કોર્સમાં મૂકીશું. બરાબર. બધું જે કદાચ પાક્ષિકમાંથી કોઈ સારી વસ્તુ છે એ આમાં પાક્ષિક ઓવર રેટેડ થઈ જશે. એટલું બધું આપણે આમાં કવર નહીં કરવાનું થાય. કેમ કે પોલીસ રિલેટેડ જેટલું બી પોલીસ રિલેટેડ કન્ટેન્ટ જ્યાંથી બી હશે એ બધું તમને અહીંયા મળશે. બરાબર. એક આ વસ્તુ બને છે 30 દિવસ પ્રેક્ટિસ વર્કબુક, કે 30 દિવસ તમે રોજ ડે 1 ખોલો, એની અંદર જે ટાસ્ક આપું છું એ ટાસ્ક કરો, પ્રેક્ટિસ ચાલુ કરો. ડે 2 પ્રેક્ટિસ કરો, ડે 3 પ્રેક્ટિસ કરો. આ 30 દિવસ સુધી કરશો તો તમારું આખું પેપર ઇઝીલી પ્રેક્ટિસ થઈ જશે ને તમને ખબર પડી જશે શું વસ્તુ કઈ લખવાની છે, કઈ રીતે લખવાની છે. એની અંદર જ ઇન્સ્ટ્રક્શન બી હશે કે યસ હવે આવી રીતના લખવાનું છે, આમાં આવી રીતના લખવાની ટ્રાય કરો. તમે સરખામણી કરો કે યસ આવું લખ્યું હતું, તમે આવું લખ્યું કે નથી લખ્યું, એટસેટ્રા. એવી બધી વસ્તુઓ. દરેક ટોપિક માટે સ્પેશિયલ બુકલેટ હશે અલગથી. જેમ કે પત્રલેખન છે તો એના માટે અલગથી તમને બુકલેટ આપીશ. બુક નહીં આપું, બુકલેટ હશે, નાની ઓછા પેજીસ હશે, અને એનું કન્ટેન્ટ બી એ રીતના હશે. એટલે વધારે વાંચન નહીં, માપનું વાંચન પણ કામનું.
એ બધા માટે એવી રીતના આપણે સ્પેશિયલ એક બુકલેટ્સ તમને મળશે. પીવાયક્યુઝના સોલ્યુશન સાથે અહીંયા આપણે રેલેવન્ટ પીવાયક્યુઝ લેશું કે જે કામના છે એ જ લેશું આપણે. વીકલી ટેસ્ટ કે આ અઠવાડિયે આપણે જેટલું કર્યું એ બધું આપણે એમાં શીખીશું. બેઝિક્સના અલગ લેક્ચર્સ. આ શું હોય સર? બેઝિક્સના અલગ લેક્ચર્સ કે એનો મતલબ કે અગર હું તમને નિબંધ લેખન અહીંયા શીખડાવી દઉં છું, 8 લેક્ચર, 10 લેક્ચર, 2 લેક્ચર, જેટલા બી નિબંધ લેખનમાં લેક્ચર થાય છે, પત્રલેખન શીખડાવી દઉં છું, એના પછી જે વોકેબ બિલ્ડ કરવાની છે, કન્ટેન્ટ બિલ્ડ કરવાનું છે, કન્ટેન્ટ કઈ રીતના આપણે કનેક્ટ કરશું, એ બધી વસ્તુ આપણે અહીંથી શીખીશું. બરાબર? બહુ ઇઝી વસ્તુ કહું તમને. બહુ અત્યારે એવું લાગતું હશે કે નિબંધ લેખન બહુ ટફ છે. ચલો આ ટાઈપના સ્ટુડન્ટ્સને કદાચ હું અત્યારે એમ કહું કે તમારે તમારા નાના ભાઈને, નાની બહેનને બાઇક ચલાવતા શીખડાવવાનું છે, યા તો એક્ટિવા ચલાવતા શીખડાવવાનું છે, જે બી તમે ચલાવતા હો. તમે કઈ રીતના શીખડાવશો? બરાબર? તો આ તમે પહેલાં શું કહેશો કે ભાઈ બેસી જા. ચલો બેસી ગયા તમે બાઇક ઉપર, એક્ટિવા પર. હવે તમે આ ક્લચ છે, આ બ્રેક છે, આ એક્સિલેટર છે, આ 3 વસ્તુ તારે ધ્યાન રાખવાની છે. ક્લચ દબાવ, ક્લચ દબાઈને સેલ્ફ સ્ટાર્ટ કરો. બરાબર? ન્યુટ્રલ ગિયર હોવા જોઈએ. એક્ટિવા છે તો ગિયરની ને એ બધી વસ્તુ નથી હોતી, પણ તમે બ્રેક દબાઈને જે બી તમે સ્ટાર્ટિંગથી તમે કહેવાનું ચાલુ કરશો. તમે એમ કહેશો સીધા કે ભાઈ 4th ગિયરમાંથી 3જા ગિયરમાં તમે લાવી શકો, 4થા ગિયરની ઉપર કોઈ હોતું નથી, એવું કહેશો? ના, નહીં કહ્યું. બરાબર? ચલો સ્ટાર્ટિંગથી આપણે એક વસ્તુ કહેશું. પહેલાં શું કહેશું કે ભાઈ ક્લચ છે, ગિયર છે, બ્રેક છે અને એક્સિલેટર છે. આ વસ્તુ તમારે ધ્યાન રાખવાનું. આ વસ્તુ જો તમે વ્યવસ્થિત રીતે ઓપરેટ કરતાં શીખી ગયા એટલે તમારું 50% કામ થઈ ગયું. બરાબર? તો આ તમારું થઈ ગયું ઇન્ટ્રોડક્શન ઓફ ધ એસે. કે યસ, કઈ વસ્તુ આની અંદર આવવાની છે, હું જેના વિશે વાત કરવાનો છું એ કઈ વસ્તુ છે, તો આ ઇન્ટ્રોડક્શનમાં હું તમને આપી દઉં છું. એના પછી તમે એમ કહેશો સોરી, સ્ટાર્ટિંગમાં તમે એમ કહેશો કે જો બમ્પ આવે તો તું બાઇક ધીમી કરી દેજે, એવું કહેશો? ના, એવું નહીં કહો. સ્ટાર્ટિંગમાં જ નહીં કહો. સ્ટાર્ટિંગમાં તો બેઝિક બધી વસ્તુ પહેલાં શીખડાવશો, પછી એમની સાથે બેસશો, પછી બમ્પ આવે એટલે કહેશો કે બાઇક ધીમી કર, ક્લચ દબાઈ, ગિયર ડાઉન કર, ગિયર ઓછો કર, 3માં છે તો 2માં, 2માં છે તો 1માં, અને પછી પાછું જ્યારે બમ્પ જાય છે પછી કહેશો કે હવે ક્લચ દબાઈ, ગિયર અપ કર અને ધીરે ધીરે સ્પીડ વધાર. આ શું થઈ ગયું? સાથે ચાલીને તમે એને એક્સપિરિયન્સ કરાવો છો. એનો મતલબ કે તમે તમારા વિચારોને એક લાઇનમાં ગોઠવ્યા. હવે એ થોટ્સ સામેવાળાને બી ખબર પડે એ રીતના તમે અહીંયા મૂકો છો. આ તમારું પરફેક્ટ એસે રાઇટિંગ થઈ ગયું. લોકો આ જ ભૂલ કરે છે. શું ભૂલ કરે? સ્ટાર્ટિંગમાં લખી દેશે કે ભાઈ બમ્પ આવે ને તો ધ્યાન રાખજો, ધીમે કર. જરૂર ખબર જ નથી એને હજી એ વસ્તુ. એને કહો તો ખરી કે ભાઈ ના, પહેલાં તારે ગિયરનું ધ્યાન રાખવાનું છે, આ ધ્યાન રાખો. પહેલાં એ જો, આના અંદર આપણે આની વાતો કરશું, એ જો. પર્યાવરણ પર કોઈ એસે છે તો પહેલાં એ જોઈએ આપણે. મેં આની પહેલાં તમને નાના વિડીયોઝ ઘણા બધા મેં બનાવેલા છે કે ભાઈ અગર એન્વાયરમેન્ટ અને ડેવલપમેન્ટની વાતો થાય છે તો તમે શું કરશો વાત? પહેલાં જ કહી દેશો ખરાબ છે, ખોટું? ના, પહેલાં આની અંદર આપણે એડ કરશું કે ભાઈ આનું હું કોસ્ટ કઈ રીતના કાઢું. એક બાજુ એન્વાયરમેન્ટ છે, એક બાજુ ડેવલપમેન્ટ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, તો હું જોઈશ કે ભાઈ મોનિટરી કોસ્ટ શું છે. એક સરસ મજાનું આપણે એવી રીતના લખી શકીએ. ભાઈ મેં આની પહેલાં એક વિડીયોમાં બી ક્યાંક કીધું છે કે મુંબઈની અંદર 1 સ્ક્વેર ફૂટનો ભાવ જ્યારે હું જોઉં છું ઘરનો, ત્યારે મને અહેસાસ થયો કે આની પાછળ જે એક ઝાડ કાપવાનો જે ભાવ છે એ બી લખવો જોઈએ. કેમ કે એક ઝાડ કાપવાનો આ ભાવ જે છે એ સેમ થશે 1 સ્ક્વેર ફૂટના ભાવ પ્રમાણે. અને એનો મતલબ કે એક ઝાડ કાપશો તો આટલી નુકસાની છે. ખ્યાલ આવે છે? તો આવી બધી વસ્તુઓ તમે લખો, ઇન્ટ્રોડ્યુસ કરો કે ભાઈ હું પૈસા જોડે સરખાવું છું, કે ભાઈ આનો કોસ્ટ જે છે હું પૈસા જોડે લખું છું અત્યારે. પછી કહો કે ભાઈ આગળ જતાં શું બીજી તકલીફો પડી શકે છે. તમે એને જોડે લઈ જાઓ છો. તમારી બાઇક જે છે, તમારું નિબંધ થઈ ગયું. સામેવાળા તમારા ભાઈ બહેન જે છે એ તમારા પેપર ચેકર થઈ ગયા. અગર એ સરખી રીતે શીખી ગયા, સરખી રીતે સમજી ગયા તો એ કહેશે વેરી ગુડ, મને મજા આવી ગઈ. મારા મોટા ભાઈ, મારી મોટી બહેને શું શીખડાય એક જ વારમાં હું શીખી ગયો. અગર સ્ટાર્ટિંગમાં જે ગોથે ચડી ગયા તે છોડી કે રહેવા દે ને ભાઈ, હું પેલા આપણા મામાના છોકરાને કહીશ, માસીના છોકરાને કહીશ, મને શીખડાવી દેશે. અને એટલે જ નિબંધ અગર એ તમારો ટપી ગયા, બીજા લોકોના નિબંધ પર જતા રહે એટલે માર્ક્સ ઓછા. નિબંધ રાઇટિંગ કોઈ બી ડિસ્ક્રિપ્ટિવમાં ધ્યાન રાખવાનું આપણે કે અગર કોઈ માણસ આપણા પેપરમાં ટકે છે, આપણે એને વાંચવા માટે પકડી રાખીએ છીએ. આપણા નિબંધના સ્ટાર્ટિંગમાં ઘણું બધું શીખડાયું, હુક શું હોય છે, આપણે એને કઈ રીતના પકડી રાખીએ, માર્ક્સ ઓટોમેટિકલી વધશે. કંઈ વાંધો નહીં આવે. એને ગમે ના ગમે એવું આમાં પર્સનલ મંતવ્ય એ લોકો બી પુટ નથી કરતા, આપણે બી પર્સનલ આપણું નથી કહેવાના. એક્ઝામ્પલ સાથે સબસ્ટેન્શિએટ કરશું અને એવી જ રીતના લખશું. પણ જો એણે તમારો નિબંધ કે કોઈ વસ્તુ વાંચી અને એ બી હોરિઝોન્ટલી વાંચી લીધી, હોરિઝોન્ટલી એટલે લાઇન બાય લાઇન. અત્યારે શું હોય, એક ધારણા છે, એક પ્રથા છે, જીપીએસસીમાં બી એ જ કહેવામાં આવે છે,
તમારું ડિસ્ક્રિપ્ટિવ પેપર હંમેશા વર્ટિકલી વાંચવામાં આવે કે ભાઈ જોશે કે પહેલી લાઇનમાં કોઈ કીવર્ડ આપણે અંડરલાઇન કર્યા હોય ને આમ ટીક 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 ટીક, પણ જો આપણે એને વાંચવા માટે મજબૂર કરી દીધો એટલે માર્ક્સ સારામાં સારા મળશે. બરાબર, તો આવા એક્ઝામ્પલ્સથી આપણે શીખીશું કે નિબંધ લેખન કઈ રીતના કરી શકીએ, લેખન કઈ રીતના કરી શકીએ, માઇન્ડમાં થોટ્સ કઈ રીતના ગોઠવવાના. મારે એક નાનકડું એક્ઝામ્પલ આપ્યું, બીજા આવા ઘણા બધા એક્ઝામ્પલ આપણે લેશું. બરાબર, તો આ જ વસ્તુઓ બધી આપણે શીખવાની છે. ફૂલ લેન્થ ટેસ્ટ આવશે, આ બેઝિકના અલગ લેક્ચર, એટલે આ બધું તમને એમાં શીખડાવીશ કે તમને બહુ મજા આવશે, ઇન્ટરેક્ટિવ હશે. તમે બી કહેશો કે યસ, આ પહેલા લેક્ચર કદાચ મિસ થાય, આમાં તો હું જોડાઈ જાઉં. એવી રીતના તમે કહેશો, એટલી મજા આવશે તમને. કેમ કે આવી રીતના તમે ક્યારેય પહેલાં કર્યું નહીં હોય કે કઈ રીતના મારે સામેવાળાને ખબર પડે એવું લખવાનું છે. મારી ઇન્ફોર્મેશન તો છે મારી પાસે. માર્ક્સ સારા ક્યારે આવશે? જ્યારે એ સમજશે, એને ખબર પડશે. બરાબર. ફૂલ લેન્થ ટેસ્ટ સર કેટલી આવશે? મને ગમે એટલી. અત્યારે મને નથી ખબર કે હું 10 આપીશ કે 50 આપીશ, પણ જ્યાં સુધી મને ઈચ્છા થશે ત્યાં સુધી હું આપીશ કે યસ, હવે લાગે છે કે તમે તૈયાર થઈ ગયા તો ફૂલ લેન્થ ટેસ્ટ એટલી આપીશ. ટેસ્ટ સિરીઝ અલગથી કાઢીશ તો એમાં અલગથી હશે, બટ આપણે આમાં એ લોકોને ઇન્ક્લુડ કરશું. અને હાલ આ કોઈ વસ્તુ ફાઇનલ નથી, આ મેં ખાલી મારી રીતે લખેલું છે. ફાઇનલ હજી થાય છે, એટલે જ મેં કીધું લોન્ચ નથી કર્યો કોર્સ. ડિટેલ લેક્ચર્સ ઓબ્વિયસલી, ડાઉટ સોલ્વિંગ હશે, આ બધી વસ્તુ હશે. રેડી ટુ રાઇટ ફોર્મેટ હશે. મેં તમને પહેલાં જ કીધું કે તમારે કદાચ સાવ છેલ્લા મહિનો આવી ગયો એક્ઝામને અને સાવ નથી આવડતું, આ ફોર્મેટ્સના ખાલી લેક્ચર્સ જોઈ લેજો કે યસ, રેડી ટુ રાઇટ ફોર્મેટ જોઈ લો અને એ યાદ કરી લો, એટલું ગોખી લો, તમને સારા માર્ક્સ મળશે, એની જવાબદારી લો. અને એક બીજું એક સરપ્રાઈઝ છે, જ્યારે આપણે લેક્ચર આનો લાવીશ, લોન્ચ કરવા માટેનો વિડીયો લાવીશ કે કઈ કઈ વસ્તુ ઇન્ક્લુડેડ છે, કઈ નથી, એ વિડીયોમાં આ બધી વસ્તુ હું તમને કહીશ. આ સરપ્રાઈઝ કહેવાય, પણ આ સરપ્રાઈઝ ગુજરાતના સ્ટુડન્ટ્સ માટે પહેલી વાર છે ને એટલું કહી દઉં કે આ સરપ્રાઈઝ ગુજરાતમાં રિવોલ્યુશન લાવે છે. માર્ક માય વર્ડ્સ, આ વસ્તુ અત્યારે જ કહી દઉં છું. ગુજરાતમાં આ જે સરપ્રાઈઝ, પીએસઆઈ માટે સરપ્રાઈઝ છે, બાકી કોઈ બી એક્ઝામ માટે આ હવેથી ચાલુ થાય છે. અને આ રિવોલ્યુશન 100% લાવે છે ગુજરાતમાં, એની જવાબદારી લો. ડન. તો પેપર 2 જે આપણું છે એની જવાબદારી મારી, તો તમારી જવાબદારી છે નહીં, મહેનત કરવાની જવાબદારી તમારી. એટલું યાદ રાખજો, મહેનત કરવી છે, લખવું છે. ભલે ફ્રીમાં લખો, પેડમાં લખો. કોર્સ તો હજી લોન્ચ કર્યો જ નથી, પણ ફ્રીમાં તો લખો. ફ્રીનું જે છે એ ચાલુ જ રહેશે જ્યાં સુધી એક્ઝામ આવશે, ત્યાં સુધી આપણે ફ્રી ઇનિશિયેટિવ રેવન્યુ તલાટી હતી ત્યારથી, એની પહેલાંની એક્ઝામોથી ચાલતું આવે છે. ક્યારે બી આપણે સ્ટુડન્ટને એવું નથી કીધું કે ભાઈ તારી પાસે મારા કોર્સના 500 રૂપિયા, મારા કોર્સના 1000 રૂપિયા નથી એટલે તું નહીં. આ જે બુક્સ છે, આ બુક્સ તમે જોજો. આવી બુક્સ, આ ગુરુ બુક્સ તમને અત્યારે આપણી એપ્લિકેશનમાં ડાઉનલોડ કરવા માટે બી મળશે. આવી બુક્સ તમને ક્યાંય પ્રિન્ટેડ વર્ઝનમાં કોસ્ટ પૈસા આપીને બી તમને નથી મળતી. બરાબર, બધી વસ્તુ આમાં આવી જાય. કઈ કઈ વસ્તુ હતી જુઓ. પ્રવૃત્તિ વિભાગ, ઇન્ટરેક્ટિવ પ્રવૃત્તિ વિભાગ, બહુ મજા આવશે તમે આ કરશો ને તો. વન લાઇનર્સ છે, અત્યારે તમે ઘણા લોકો કહેતા હશે કે ભાઈ હું તમને રિવિઝન કરાવું ને વન લાઇનર્સ આપીશ ને આ આપીશ ને એક્ટિવ રિકોલ શીટ, એ બધી વસ્તુ તમને આની અંદર મળશે. એક્ટિવ રિકોલ શીટ આપણે મૂકીએ છીએ. મેઇન્સ ઇનસાઇટ્સ છે. રેવન્યુ તલાટીનો જે ગુરુ કોર્સ હતો એવો અત્યાર સુધીના ભૂતોના ભવિષ્ય તમે કહી શકો એવી રીતના ક્યારેય થયું નથી. કે જે રીતના યાદ કરાવી હતી બધી વસ્તુ, જે રીતના ક્વેશ્ચન આન્સર્સ લખાવડાયા હતા. મેઇન્સ ઇનસાઇટ છે, સ્વમૂલ્યાંકન કઈ રીતના તમે કરી શકો. મેઇન્સ રેડી બિફોર પ્રિલિમ્સ. એમાં 2 તબક્કા અલગ અલગ હતા અને વચ્ચે મેઇન્સ અને પ્રિલિમ્સની વચ્ચે ટાઈમ બી બહુ ઓછો હતો. જે લોકોએ પ્રિલિમ્સની તૈયારી સાથે આ બુકમાંથી કરી હતી, ઓટોમેટિકલી મેઇન્સ રેડી થઈ ગયા હતા એ છોકરાઓ. ખ્યાલ આવે? તો આ બધી વસ્તુઓ જ્યારે આપું છું, કોસ્ટ એનો નથી લેતો. એનું રીઝન શું હતું? અવેલેબલ નહોતું અત્યાર સુધી માર્કેટમાં. હવે ધીરે ધીરે લઈશું. હવે બીજી એક્ઝામ્સમાં આપણે સેલ કરીશું. કેમ કે જેમને બેઝિક્સથી એમ જાતે રીડ કરવું છે એમના માટે આ રહી બુક્સ, એમના માટે આ રહ્યું મટીરિયલ. જેમને અપડેટેડ જોઈએ છે, થોડુંક એમાં ચેન્જીસ હોય છે અને મહેનત ઓછી કરવી છે, એ લોકો કોર્સ લેજો. મહેનત ઓછી ઇન ધ સેન્સ કે સર મારે મારી રીતે નથી કરવું, તમે કહેશો એટલું મારે કરવું છે. જેને મોટિવેશન જોઈએ, જેને ડિસિપ્લિન નથી રહેતું, એ લોકો કોર્સ લેજો. ડિસિપ્લિનથી એમાં હું કરાવડાવીશ, એમાં હું તમારા માટે હું મહેનત કરીશ. આમાં તમારે જાતે મહેનત કરવાની છે. મહેનત તો બેઉમાં કરવાની જ છે, બટ આમાં તમારે જેટલું હું કહું એટલું તમારે કરવાનું. જે કોર્સ લોન્ચ કરશું ત્યારે બધી વાતો કરશું. હાલ તમે ગ્રુપમાં ટાસ્ક 3 ડિસેમ્બરથી મુકાય છે, એ ચાલુ કરી દો ને લખવાનું ચાલુ કરી દો. જે કાલથી લખવાનું ચાલુ કરશે અને જે સતત એવરી ડે લખશે એ પાસ કરશે. યાદ રાખજો, જે લખશે એ જીતશે. આ આપણો સ્લોગન કરી દો કે જે માણસ લખશે એ માણસ જીતશે. ડન. તો આપણે પાછા મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. નેક્સ્ટ ટાસ્ક હશે તમારા કોઈના પેપર્સ કદાચ સોલ્વ કરશું, આપણે ચેક કરશું. બને ત્યાં સુધી મોસ્ટલી તમારા પેપર્સ હું લાઈવમાં યા તો આવી રીતના વિડીયો રેકોર્ડ કરીને ચેક કરીશ કે જેથી બીજા લોકોને બી ખબર પડે, તમને બી ખબર પડે કે યસ મેં શું આમાં ભૂલ કરી છે. ડન. અને ક્યાંય બી ભૂલથી શરમાતા નહીં. આજે એક ભૂલ કરી એટલે નેક્સ્ટ ટાઈમ એ ભૂલ નહીં થાય. બરાબર, પણ ભૂલ કરશો તો ને. ક્લિયર?
ચલો મળીએ નેક્સ્ટ ટાઈમ. નીચે જે બી લિંક્સ છે એ બધી મૂકી દઈશ આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં, ત્યાંથી તમે જોઈન કરી શકો છો. થેન્ક યુ સો મચ. જય હિન્દ.